નંદેસરી વિસ્તારમાં આવેલ મિની નદી ઉપરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે નંદેસરી જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ અને સ્થાનિક ગ્રામજનોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આ મામલે જીઆઈડીસી ઔદ્યોગિક એકમના એસોસિએશનના પ્રમુખ બાબુભાઈએ રાજ્યના ડેપ્યુટી સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. નંદેસરી ઔદ્યોગિક એકમના એસોસિએશનના પ્રમુખ બાબુભાઈએ જણાવ્યું હતું કે નંદેસરીમાં આવેલ મિની નદી પરના બ્રિજને 1.5 વર્ષ પૂરા થવા આવ્યા છે, પણ કોઈ કામકાજ આગળ વધી નથી રહ્યું. આ મામલે જાહેર કરવામાં આવ્યું હતું કે આ બ્રિજને 50 વર્ષ પૂરા થયા છે, તો એની મજબૂતાઈ શું છે એ ચકાસો. અને એના હિસાબે એ વખતના જે કલેક્ટર હતા એમની પાસે પત્ર ગયો હતો અને તેમના દ્વારા મજબૂતાઈનો ટેસ્ટ લેવા કહ્યું હતું. તે વખતે તમામ ખર્ચા નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને કર્યા હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે નાના વાહનો માટે આ બ્રિજ બરાબર છે, પણ મોટા વાહનો માટે બંધ કરો. એટલે લોકોએ નિયમો લાગ્યા અને ત્યાર પછી આઈસર ગાડીઓ જતી હતી અને મોટા વાહનો માટે આ વિકલ્પ બંધ કર્યા હતા અને એ પ્રમાણે બેરિકેડ લગાવ્યા હતા. પણ જ્યારે અહીંયા આગ લાગે અને ફાયર બ્રિગેડને બોલાવી હોય, જો કે આપણે ત્યાં બંબા છે પણ એ પણ ઘણીવાર ઓછા પડતા હોય, એટલે કે અમે ઓફસાઇટ કંટ્રોલના મેમ્બર હોવાથી અમે રિલાયન્સમાંથી પણ મંગાવ્યા છે. પદ્ધતિ આવી શકે એવા હોય છે. આ બંબા ત્યારે એ બંબા બોલાવવાના હોય તો બ્રિજ ઉપર આવી શકતા ન હતા. હાલમાં હર્ષસંઘવી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા છે અને જોરદાર કામ કરી રહ્યા છે. ત્યારે મેં રજૂઆત કરી છે કે નંદેસરી ઇન્ડસ્ટ્રીની હાલત જુઓ અને મામલે વધતું ઘટતું કરવા જણાવ્યું છે. નહીં તો નંદેસરીમાં આ રીતે ઉદ્યોગો ચાલશે તો નહીં ચાલે. સ્ટાફને પણ ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. જો મોટી ઘટના બનશે તો એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ નહીં આવી શકે. આ એક ગંભીર પ્રશ્ન છે, એ ધ્યાન પર લાવવો જોઈએ. અને નંદેસરી હાઈવે પર જવા માટે રેલવે ફાટક અડધો કલાકે બંધ થઈ જાય છે. તેના કારણે લોકોએ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુધાર છે અને હું દીપક નાઇટ્રાઇટ નંદેસરી પ્લાન્ટમાં કામ કરું છું, સેફ્ટી ડિપાર્ટમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં. અને હું અત્યારે વડોદરા ગોત્રીમાં રહું છું. ઘણા ટાઈમથી લગભગ આ અનગઢવાળો રસ્તો લઈને આવતા હતા અને પહેલાં અમે મિની રિવર થઈને આવતા હતા, ત્યાં રસ્તો બંધ થઈ ગયો ત્યારે અમને 20-30 મિનિટ લાગતી હતી, જેના કારણે અમારું ટાઈમિંગ બહુ ઓછો થતો હતો. પણ અત્યારે 1 કલાકથી પણ વધારે ટાઈમ લાગે છે. તો એના ઘણા બધા મુસીબત અને તકલીફો થવા લાગી છે આજકાલ. મુસીબતો છે અહીં, તો સરકારને એક જ અપીલ છે કે જલ્દીથી જલ્દી આ બ્રિજ બનાવે અને જેટલા પણ લોકો છે એની આ મુશ્કેલીનું નિવારણ લાવી શકે જલ્દી. ઘણા બધી અસર થઈ છે. એના કારણે અમારું જે રોજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ અને એ બધું હતું, તો આજે ઘણા બધા સપ્લાયરો પણ અમારી જોડે કામ કરવા તૈયાર નથી, કારણ કે એ લોકોને ટ્રકની મૂવમેન્ટ ને આ બધું છે એ ફાટક થઈને આવે તો ફાટક પણ ઘણીવાર ઓલમોસ્ટ તમે જોશો તો બહુ બધું વાર બંધ હોય છે. તો આઈ થિંક આ પ્રોબ્લમને જલ્દીથી જલ્દી રિઝોલ્વ કરો એવું સરકારને કહીશું. ઇમરજન્સી માટે તો નંદેસરી જીઆઈડીસીની બહાર જવું ને, આજે સપોઝ જીઆઈડીસીની અંદર પણ કોઈ ઇન્સિડન્ટ થઈ ગયો અથવા બહાર પણ થઈ ગયો, કદાચ સેવા આપવાની થઈ, કોઈ ફાયર ફાઇટિંગ સિસ્ટમ થઈ ગઈ અથવા બહારથી કોઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ ફાયર થઈ નંદેસરીમાં કે કોઈ જગ્યાએ, તો ત્યારે પણ એનું કહેવાય કે વ્હીકલ મૂવમેન્ટ આખું અટકી જાય અને એના કારણે જે આગને અથવા જે ઇન્સિડન્ટ થાય એને ઇઝીલી આપણે કંટ્રોલ કરી શકીએ, એ વધારે મોટું રૂપ ધારણ કરી શકે છે આ વસ્તુના લીધે. આ નંદેસરીના મિની બ્રિજનો આ લગભગ 1.5 વર્ષ થઈ ગયું છે. કોઈ કામકાજ આગળ વધતું નથી. 1.5 વર્ષ પહેલાં મેં આ જાહેર કર્યું હતું કે આ બ્રિજ આટલા 50 વર્ષ થયો છે, તો જરા એની મજબૂતાઈ શું છે એ જોઈ લો. એટલે મજબૂતાઈના હિસાબે એ વખતના જે કલેક્ટર હતા એની ઉપર આ આગળ ગયો. એટલે કલેક્ટરે એમ કહ્યું કે મજબૂતાઈની ટેસ્ટ લો. એટલે અમે ટેસ્ટ, એટલે ખર્ચા બી અમે જ પૈસા નંદેસરી ઇન્ડસ્ટ્રી એસોસિએશન કર્યા. અને એ લોકોએ કીધું કે લાઇટ વ્હીકલ માટે આ બ્રિજ બરાબર છે, હેવી વ્હીકલ માટે બંધ કરો. એટલે એ લોકોએ બેરિકેડ લગાડ્યા અને પછી આઈસર અને પછી લાઇટ વ્હીકલ બધી ગાડીઓ જતી હતી, મોટા વ્હીકલો બંધ કરી નાખ્યા અને એ પ્રમાણે બેરિકેડ લગાડેલા. છતાં જ્યારે બી અમારે અહીંયા આગ લાગે અને જ્યારે અમારે અહીંયા બંબો બોલાવવાનો હોય તો અમે ઓલરેડી અમારે ત્યાં બંબા છે, 3 બંબા છે, પણ એ બી ઘણીવાર ઓછા પડતા હોય એટલે અમે ઓલરેડી ઓફ સાઇટ કંટ્રોલ રૂમના મેમ્બર છે અને એ આવે રિલાયન્સમાંથી અને એ બંબા બરોડાથી બી આવી શકે, બધેથી આવી શકે. એટલે તાના બોલાવવાના હોય તો એ બંબા
આ બ્રિજ ઉપર આવી શકતા નહોતા. અને એમાં રિસન્ટ દાખલો હતો કે જ્યારે બી કેમિકલ્સમાં આગ લાગી ત્યારે બમ્બાની ખાસ જરૂર પડી. એન્વાયરમેન્ટ દિવસ હતો એટલે અમે ગાંધીનગર જતો હતો, પણ મેં સામેથી કહ્યું કે બેરિકેડ હટાવો ને બંબા બોલાવો. એ બંબા બોલાવો બધું કર્યું અને પછી આગ ઓલવાઈ ગઈ, એની પાછળ બેરિકેડ્સ પાછા લગાડી દીધા. હવે આ બેરિકેડ્સ લગાડ્યા પછી બી જ્યારે ગંભીરા બ્રિજ પડી ગયો એટલે કલેક્ટરે કીધું કે આની બી તપાસ કરો કે આની શું સ્ટ્રેન્થ છે. એકવાર બ્રિજ પેલો ગંભીરા પડી ગયો એટલે મને એ ખબર હતી કે આની સ્ટ્રેન્થમાં એવું જ આવશે કે ના, આ બ્રિજ બી બંધ કરો. અને એ જ થયું. હોઈ શકે કોઈ સેક્રેટરી લેવલે આ લખ્યું કે એ અમે અહીંયા આ કામ સોંપ્યું હતું બ્રિજ માટે, એટલે એ ત્યાં સફાઈ કરીને ખોદકામ કરતો હતો. એટલે એ કીધું કે ના, આવતી બધું ખોદી કીધું છે, આ બ્રિજમાં એ દમ નથી, એમ કરીને આ બ્રિજ બી બંધ કરી નાખ્યો અને ઓલ્ટરનેટ રૂટ વગર આ બ્રિજ બંધ કર્યો. ઓલ્ટરનેટ રૂટ અત્યારે અનગઢ તરફથી એક રસ્તો આવે છે, એ બી સિંગલ પટ્ટી રોડ છે. એટલે મેં કહ્યું હતું એ રોડ ઉપર જો એમ્બ્યુલન્સ લેવી હોય, બંબો લેવો હોય અમારો, અને જો મોટી વ્હીકલ હોય તો આ પોસિબલ નથી, તો એને પહોળો કરો. આટલું કહ્યા પછી બી એ રસ્તો તો શરૂ કરી નાખ્યો. બોર્ડ મારી દીધા કે નંદેસરી ઔદ્યોગિક વસાહત માટે આ રસ્તો છે અને એ વાપરો. એ વાપરતા જ્યારે જોયું કે સિંગલ પટ્ટી રોડ છે એટલે મેં જીઆઈડીસીને કહ્યું. એટલે જીઆઈડીસીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે ટેમ્પરરી કોઈ કોન્ટ્રાક્ટરને બોલાવીને સાઈડમાં 2 ફૂટ પેલું ખોદ્યું, એની અંદર થોડું કંઈ પહોળો કરવા પ્રયત્ન કર્યો. પણ આજના દિવસે એ રોડ જુઓ તો એટલો ખરાબ હાલતમાં છે, એટલા મોટા ખાડા પડી ગયા છે કે જો કોઈ ટેન્કર ઊંધી પડી કે ત્યાંથી જે બસ જતી હોય કે ગાડી ઊંધી પડી તો આ રસ્તો બી બંધ થઈ જશે. અને આ એ રીતે જ ચાલે છે, હજી કંઈ એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું નથી. અને સિમ્પલ વસ્તુ એ જ છે કે જે બીજો રસ્તો છે એ અમારો ફાટકની 2 મિનિટે ટ્રેનો શરૂ થઈ ગઈ છે એટલે ફાટક બહુ વાર બંધ રહે છે, એટલે લાઈનો ઘણીવાર લાગી જાય છે. આ બાજુ અમારું ફાયર ફાઇટર છે ત્યાં સુધી, અને પેલી બાજુ જોવા જાઓ તો નંદેસરી ચોકડી સુધી થઈ જાય છે. એમાં રિસન્ટ દાખલો હું તમને આપું કે એકવાર જસ્ટ અત્યારે એક રિક્ષા જસ્ટ એમના જે બેરિકેડ હોય એની જોડે અથડાઈ ગઈ. એટલે એ લોકોનો રૂલ એવું છે કે કંઈક બી ડેમેજ થાય તો ફાટક બંધ કરી નાખે. એ પ્રમાણે હવે ફાટક સદંતર બંધ કરી નાખ્યો. આ અઠવાડિયા પહેલાંની જ વાત છે, અને બંધ કરી નાખ્યો. એટલે એટલી બધી હોવા બધી થઈ ગઈ. એટલે પછી મેં ત્યાં આગળ જીઆઈડીસીને કહ્યું કે આ વખતે જો આગ લાગી હોય તો આ સ્ટેટની શું હાલત થાય એ તમે વિચાર કરો છો કે નહીં? આ બ્રિજ શું કરે નથી થતો, આગળ કાંઈ કામ થયું જ નથી. એટલે એમ બોલો ડિસેમ્બરમાં કામ શરૂ થશે, એ ક્યારે શરૂ થશે ખબર નથી. ડિસેમ્બરમાં વાત થઈ છે. અને એમણે એમ કહ્યું કે યુટિલિટી પાઇપ છે એને લીધે વાર લાગે છે. મેં કહું મારી યુટિલિટી પાઇપ હોય ઉપરથી જે વર્ષો પહેલાંની જૂની પાઇપ છે, તો તમે નાનો એક યુટિલિટીનો બ્રિજ બનાવો, હું તમને 3 દિવસમાં મારી પાઇપ ખસેડી આપું છું. તો કે ના, રિલાયન્સની બી પાઇપ છે. તો કોઈ રિલાયન્સને કહો કે ભાઈ આ ખસેડવું પડશે, આ એની ઉપર જો એ બેસી રહેતા હોય તો ના ચાલે. તમે બાજુમાં યુટિલિટી બ્રિજ અહીંથી બરોડા જતા જમણી બાજુ જે બાંધવાની વાત કરી છે એ બાંધી દો. હું તમને 3 દિવસમાં બ્રિજ થઈ ગયા પછી 3 દિવસમાં મારી પાઇપ ખસેડું છું. એવી રીતે 3 દિવસમાં જેટલી યુટિલિટી પાઇપ આવી હોય, ગેસની પાઇપ આવતી હોય, ગેસની પાઇપ આવતી હોય, કે જેની બી પાઇપ આવતી હોય એ રિલાયન્સની કે વોટરની, એ તરત જ ખસેડીને 3 દિવસમાં એ બાજુ કરી નાખવાનું અને બ્રિજની શરૂઆત કરો. છતાં એ વાતનું કંઈ હજી કંઈ નિરાકરણ આવતું નથી. આ વસ્તુ શરૂઆતમાં મેં ચીફ મિનિસ્ટરને બી લખી હતી. એટલે એમણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ તરફથી કંઈ મદદ થશે, જોશે, છતાં કંઈ થયું નથી. એમનું એમ કહે છે. અત્યારે જ્યારે મેં જોયું કે હર્ષ સંઘવી સાહેબ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા છે અને એ બહુ જ જોરદાર કામ કરે છે, એટલે મેં એમને એક તો વેલકમિંગનું કહ્યું કે બહુ સારી રીતે આવ્યા છે. અને પછી મેં એમને કહ્યું છે કે તમે ઇન્ડસ્ટ્રીઝ તરફની મિનિસ્ટર બી છો તો નંદેસરીની હાલત જુઓ, એમ કરીને કાગળ લખ્યો છે. ત્યારે આ બ્રિજની
અંદર કંઈ તમે ભટ્ટું ઘટતું કંઈક કરો, નહીંતર જો નંદેસરીમાં આ રીતે ઉદ્યોગો ચાલશે તો ઉદ્યોગો ચાલી શકતા નથી, એના માલિકો બી આવી શકતા નથી, અને એમનો સ્ટાફ જે બસમાં આવો જવો જોઈએ એમને જબરજસ્ત મુશ્કેલી પડે છે. અને એમાં જો બી આગ લાગી ગઈ અથવા તો કંઈ એક્સિડન્ટ થયો તો પેલી એમ્બ્યુલન્સ બી નહીં આવી શકે, ફાયર ફાઇટર બી બહારના નહીં આવી શકે. આ એક બહુ વસ્તુ એ થઈ ગઈ છે અને એ ધ્યાન પર લાવવું જોઈએ. ગંભીર બ્રિજ તૂટ્યા પછી કોઈ ઇમ્પ્રુવમેન્ટ થઈ નથી, તો મને લાગે છે કે આ બ્રિજ બી બંધ કરી નાખ્યો છે. બ્રિજ બંધ કરવામાં બધા પૂરી પડે છે, પણ એનું શું સોલ્યુશન લાવવું એ કોઈ વિચાર કરતું જ નથી. ઇન્ડસ્ટ્રીઝમાં કે અમને સોંપી દો તો અમે મારે જે ગમે તે રીતે બ્રિજ ઊભો કરી નાખીશું, પણ ઇન્ડસ્ટ્રીઓ અમારે ચલાવવાની છે. આટલો બધો જીએસટી ભરીએ છીએ, આટલો બધો રેવન્યુ અમે આપીએ છીએ, અને આટલા માણસોની અહીંયા નોકરીઓ અમે આપીએ છીએ, અને છતાં જો આ હાલત હોય તો શું હાલત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની થશે, શું હાલત નંદેસરીની થશે. એક બી ઇન્ડસ્ટ્રીઓ આની અંદર રાજી નથી આ બ્રિજની બાબતમાં અને પાછલા રસ્તાઓથી બાબતમાં. રોજ મારી પાસે બધા ફોન આવે છે, હું બટતો જવાબ આપું છું. જીઆઈડીસી ચૂપચાપ બેસી રહ્યું છે, આગળ શું કરવું તે એમને આમને નથી પડતી. એટલે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને સરકાર ગુજરાત સરકારનું ધ્યાન દોરું છું કે આની અંદર એ ઇન્વોલ્વમેન્ટ લે અને ઇમિડિયેટલી વોર બેઝિસ ઉપર જે બ્રિજ બને છે 6 મહિનામાં આ બ્રિજ ઊભો કરી નાખે, નહીં તો હાલત બહુ ખરાબ થશે. આ હું જણાવું છું.